નમસ્કાર, કશ્મીર ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું યશ્વી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર। જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરે છે અને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કુકમા ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં ઘણા નાના મોટા પ્રશ્નો આવ્યા, જેમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન દરેક ગામ લોકોએ ઉઠાવ્યો। મેનેજમેન્ટની ખામીના કારણે કાળઝાળ ગરમીમાં ગામની પ્રજા ત્રસ્ત। પાણીનો પ્રશ્ન ક્યારે હલ થશે તેવી લોકમાંગ। ગઈકાલે કુકમા ગામમાં ગ્રામસભા દર 3 મહિને જે રીતના યોજાય છે તે જ રીતના ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનો દ્વારા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેવા કે પાણીનો પ્રશ્ન, ગૌચર જમીન, બસ સ્ટેશન ઉપર દબાણ, જેમાં પાણીનો પ્રશ્ન મુખ્ય હતો। આવી કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યાનો જલ્દીથી નિકાલ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટના અભાવને કારણે કોઈ પણ પ્રશ્નોના હલ નથી થઈ રહ્યા। કોઈ પાણીને લઈ આવતો હતો, કોઈ કાકાણી લઈ આવતો, કોઈ ક્યાંક ગટર લઈને આવતો હતો। પણ અત્યારે પોતે જો સમાધાન કરતા હોય તો એ તો એમ જ કે અમે બરોબર જ કરીએ છીએ। પબ્લિક કે સાચું બરોબર। મારો કહેવાનું એ છે કે જયેશભાઈ કરીને કહેતા હતા કે તલાટી હાજર નથી રહેતી। આ પબ્લિક બધી નાગરિક છે, જે ને ઊભું હોય અહીંયા બરોબર, એ કહેતા કે નથી ને દાખલા એના પાસે અમે લેવા જઈએ રેખડીએ છીએ। વહીવટને જો રહેવાસીના દાખલા હોય એ તો સરપંચ લઈ લીધા છે ને બાકીના દાખલા જો નિસારના સ્કૂલ આવતા હતા તો તલાટી રવિવાર સિવાયના બધા ટાઈમ સંભાળે છે ને તલાટી એ હોય કે બીજો હોય એને આવવું જ પડશે। વિશ્વ પર્યાવરણ દિન હોય ગઈકાલે કુકમામાં ગ્રામસભાનું આયોજન કરાયું, જેમાં ગામ લોકો જોડાયા હતા અને ખાસ કરી અને વોર્ડ નંબર 9ના રહેવાસીઓ દ્વારા પાણી બાબતે જણાવાયું હતું કે અમારા વિસ્તારમાં દર 5 દિવસે પાણી આવે છે, તે પણ દંગધડા વગરના ટાઈમ ઉપર, ક્યારેક તો રાતના 12 વાગે પાણી આવે છે। ત્યારે આવા વિસ્તારમાં મજૂર વર્ગ રહેતો હોવાથી આટલું મોડું પાણી આપે તે વ્યાજબી નથી, અથવા આવા અમુક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી આપવું જોઈએ તેવી માંગ કરાઈ હતી। અમારે વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે, હું વોર્ડ નંબર 9માં રહું છું। અમારો વિસ્તાર એ છે, આપ જોઈ શકો છો, ગામડિયા ડુંગળી બાજુ વિસ્તાર જ્યાં ચાલુ થાય છે એ વિસ્તાર એકદમ ગામના લેવલ પર ઊંચો વિસ્તાર છે। એ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી બિલકુલ જેને કહેવાય ને કે ઢંગ ધડા વગરનું ધીમું આવે, અનિયમિત આવે છે અને વગર પ્રેશરે દિવસના અમારા વિસ્તાર મોટાભાગના બધા મજૂર વર્ગ રહે છે। હવે એમને છે ને દિવસના કામે કાળી મજૂરી કરી આવે, એ લોકોને ટાઈમ તો છે નહીં શેડ્યુલ કે ભાઈ તમારે આટલા વિસ્તાર આટલા વાગે પાણી આવશે, તો શું કરે એમને રાહ જોઈ બેઠા હોય કે પાણી ક્યારે આવશે, અને રાહ જોયા પછી પાણી ન મળે ના છૂટકે એમને જેટલી મજૂરીની ચિંતા નથી એટલી વધુ પાણીની ચિંતા હોય છે, અને વગર પૈસે એ લોકોને એકદમ ના છૂટકે એને પાણી ટેન્કર મંગાવવા પડે છે। એટલે અમારો એ પ્રશ્ન હતો। જ્યારે અમુક લોકોએ એવું જણાવ્યું હતું કે ગ્રામસભામાં ગામના લોકોના પ્રશ્નો સાંભળવા માટે યોજાય છે, ત્યારે ગામ લોકો તેમજ સરપંચ સહિતના લોકો સંયમ જાળવી અને ગામના વિકાસના કામો કરવા જોઈએ, ગામના લોકોની રજૂઆત પણ સાંભળવી જોઈએ, ત્યારે બધાને સાથે રાખી અને ગામના કામ કરવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું। ગામમાં સભા જે છે એ ગામ સભા પબ્લિકના સાંભળવા માટે, અને એમાં પબ્લિકને પણ ઉશ્કેરવું ન ખપે, અને સરપંચો કે કોઈ હોદ્દેદાર હોય એને ઉઘરાવવાની કોઈ જરૂર ન હોય, એના જવાબ આપણે દેવા પડે પ્રેમથી, અને પબ્લિકને કામ કરવા માટે તો આપણે ગામ સભા ભેગી કરી બરાબર। ક્યાંક હોય અધુરાશ છે, અટાણે સમજી લો કે પાણીની તકલીફ છે, આપણે સમજી, અને ઉનાળો છે તો પાણીની વ્યવસ્થા ન સચવાતી હોય તો આપણે સલાહ સૂચના કરી કઈ રીતે આપણે એની વ્યવસ્થા કરી શકીએ, નિરાકરણ કરી। એના સાથે આપણે બધા સાથે મળીને એનો નોર લેવો પડે, અને ઉશ્કેરવાથી કોઈ કામ થાય નહીં, અને થતું નથી, કરવાવાળાને મજા ના આવે ને કામ કરાવવાળાને મજા ના આવે। એટલે મારો કહેવાનો મતલબ એ છે ટૂંકમાં કે, અને કોઈ પણ રજૂઆત ગામ સભામાં બધાને લેવાની હોય, કોઈ સાચી હોય કોઈ ખોટી હોય, પણ ઉશ્કેરાવાની કોઈ જરૂરત ન હોય, અને ઉનાળો છે અટાણે પાણીની તકલીફ છે આપણે સમજીએ તો એનો સોલ્વ કઈ રીતે કરો એના માટે બધા મળીને કામ કરીએ તો જ થઈ શકે। જ્યારે વોર્ડ નંબર 10ના એક રહેવાસીએ જણાવ્યું હતું કે અમારા 10મા વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા સતાવી રહી હતી। અગાઉ વારંવારની રજૂઆતો છતાં પણ પાણીના પ્રશ્નોનો નિકાલ કરવામાં નહોતું આવ્યું, પણ હાલની જે બોડી આવી છે તેમને રજૂઆત કરાતા છેલ્લા 4 મહિનાથી અમારા વોર્ડમાં રેગ્યુલર પાણી આવે છે તેવું કહી અને રીતસર સરપંચનું ફેવર કર્યું હતું। મારા વોર્ડની અંદર સમજો 10મા વોર્ડમાં રહું છું બરોબર। 10 વર્ષની અંદર પ્રોબ્લેમ પાણીનો સોલ્વ નહોતો થયો, પણ હજી 4 થી 5 મહિના થયા ને આયા મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે બરોબર ને। ઠીક છે, ક્યારેક લાઇટ ન હોય, પાણી ટાંકામાં ન હોય, ગમે ફોલ્ટ હોય એના કારણે ના આવતું હોય તો ઠીક છે। અરે બોલો દેવજીભાઈને આવવાના પહેલાં ફોન કરતા હતા કે દેવજીભાઈ અમારું પાણી નથી આવતું, અમારા સભ્ય છે વોર્ડ નંબર 10ના બરોબર।
અત્યારે ત્યાં 4 થી 5 તમે શું કહેવા માંગો છો? તમારા એકલાનો અમારા- પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ખાલી? એટલે હજી હશે અમુક જગ્યાએ ગામની અંદર. હું એમ નથી કહેતો કે ગામની અંદર પાણીની તકલીફ નહીં હોય. જ્યારે અમુક લોકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે ગ્રામ સભામાં બીપીએલ કાર્ડ વિશે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં નથી આવી. અમુક લોકોને 100 ચોરસ વારની જમીન ફાળવવામાં આવી છે અને લાગવગવાળાના બીપીએલ કાર્ડ પણ બની ગયા છે અને જે પંચાયત વિરુદ્ધ બોલે તેને કામ નથી થતા અને હેરાન પણ કરવામાં આવે છે. આ જમીન ફાળવણી આગલા સરપંચ દ્વારા કરવામાં આવી છે અને મકાન બનાવી અને બહારના લોકોને ભાડે પણ આપી દેવામાં આવ્યા છે. પાણીને અત્યારે એવું છે કે બરું હોય ને મોટર હોય તો એમના ઘરે પાણી આવતું હોય, ગરીબ માણસ હોય તો એના ઘરે ના આવતું હોય. મારા જેવા નીચાણમાં માણસ ઘર હોય તો એમના ઘરે આવતો હોય, ઊંચાણવાળાના ઘર ના આવતું હોય. પછી બીજું ગ્રામસભાની મિટિંગ આજે હતી, એમાં બીપીએલ લાભાર્થી એ વિશે કાંઈ આજ સુધી કાંઈ નક્કી નથી થયું. આજની મિટિંગમાં તમે કોઈ સાંભળ્યું કે બીપીએલ કાર્ડ ખપે કે લાભાર્થી નામ હોવું જોઈએ કે ગરીબ માણસો માટે શું હોય મળી જતો હોય, અંદરો અંદર માણસોને થઈ જતા હોય કામ. આજે તમે બધા નક્કી કર્યું, કોઈ પણ સાંભળ્યું બીપીએલ વિશે વાત? જ્યારે સરપંચના પતિને મહેશભાઈ ભાનુશાલી વિશે પૂછવામાં આવતા તેઓ મહેશભાઈને મળ્યા ન હોવાનું કહ્યું હતું અને તો આ વિશે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં. એ ગ્રામસભામાં જે પ્રશ્નો આવ્યા એ ખાસ પાણીના જ પ્રશ્નો હતા અને અમે પાણીના માટે જે આગળ કાર્યવાહી કરી છે એ ગ્રામસભામાં રજૂ કરી દીધેલું છે અને વધારે પૂરતા પાણીના જ હતા. એ ટૂંક સમયમાં એનો પ્રશ્નનો સોલ્વ આવી જશે ને પાણી માટે અમે જે છે એક મેઇન લાઇન છે ત્યાંથી આખી નવી લાઇન નાખવાના છીએ, એનું એસ્ટિમેટ બનાવવા દીધું છે. અને બીજું પાણી માટે જે અમે પહેલાં એક વાલ મેન હતો, હવે 2 વાલ મેન નાખ્યા છે અલગ અલગ જગ્યાએ ખોલવા માટે. અને પાણીની માટે એક ધક્કા મોટર લીધી છે જે પ્રેશરથી બધા એરિયામાં પાણી જઈ શકે અને એક ત્યાં રૂમ પણ બનાવ્યું છે જે મોટરની સેફટી છે અને આવતી જાવતી પબ્લિકની પણ સેફટી રહે એના માટે પાણીની મોટર માટે એક રૂમ પણ બનાવ્યું. પણ ઘણા બધા પ્રશ્નો હતા, ઘણાને બસ સ્ટેશન ઉપર દબાણ દેખાય છે, ઘણાને ગૌચર દેખાય છે. એ જે સરકારની યોજના હશે ને સરકારના નિયમ અને કાયદામાં આવતું હશે તો આગળ અમે એને પત્ર વ્યવહાર કરી અને જે નિયમ મુજબ આવશે એ બધા અમે કરશું અને આમાં જે પણ કાર્યવાહી કરવાની હશે યોગ્ય હશે. ભુજના ઇન્દ્રાબાઈ પાર્કનું ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ભુજની વીડી હાઈસ્કૂલ સામે આવેલા નવનિર્માણ પામેલા ઇન્દ્રાબાઈ પાર્કનું ગઈકાલે ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બગીચામાં 56 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં બગીચાની સુવિધાઓમાં પીવાનું પાણી, ડસ્ટબિન જેવી ખૂટતી કડીઓ જલ્દીથી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. સાથે શહેરના લોકોને આ બગીચાનો સાચવી અને ઉપયોગ કરવા જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ભૂકંપ બાદ વર્ષો સુધી વેરાન પડેલા ઇન્દ્રાબાઈ પાર્કનું ભુજ સુધરાઈ દ્વારા નવનિર્માણ હાથ ધરાયું હતું. છેલ્લા 1.5 વર્ષથી વોકવે, બાંકડા, ઝાડ સહિતનું કાર્ય હાથ ધરાયું હતું. નવા વાઘા સાથે સજાયેલા આ બગીચામાં ખૂટતી કડીઓમાં અંદાજિત 3 લાખના ખર્ચે બાળકો માટે રમતગમતના સાધનો, મોટેરાઓ માટે કસરતના સાધનો જેમાં યેસ્ટ પ્રેસ, શોલ્ડર શેપર, વોકર સિંગલ, ટ્રિપલ ટ્વિસ્ટર, ડબલ સ્વીપર, લપસણી સાયકલ સહિતના સાધનો ગોઠવાયા છે. આ તકે ભાડા દ્વારા સુધરાઈને 28 લાખના ખર્ચે ફોગ મશીન તથા 2 વાહનો મેન્ટેનન્સના કાર્ય માટે અપાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, મુકેશભાઈ ઝવેરી, ચીફ ઓફિસર અશોકભાઈ હાથી, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, રામભાઈ ગઢવી, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, અજયભાઈ ગઢવી, જયંત ઠક્કર, ફકીર મામદ કુંભાર, ભરત સંઘવી, નગર સેવિકાઓમાં ગોદાવરીબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, અનિલ છત્રાડા, રેશમાબેન ઝવેરી, બિંદિયાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને નગરપાલિકાની ગત બોડીએ આ નિર્ણય લીધો, ઇન્ટરલોક વગેરે નાખીને શૌચાલય બનાવ્યું, આગળ દુકાનો બી બની અને હવે નવી બોડી આવીને અહીંયા લેન્ડસ્કેપિંગ કરીને અને ખૂબ સુંદર બનાવ્યું છે. લોકોને આવવું ગમે, બેસવું ગમે, મજામાં આવે. અને એ ઉપરાંત અહીંયા જે આઉટડોર જીમના જે સાધનો લગાડ્યા મારી દ્રષ્ટિએ સૌથી અગત્યના અને આનો લાભ અનેક લોકો લેશે. બાળકોના જે કંઈ સાધનો છે ક્રીડાંગણના એ તો બધી જગ્યાએ હોય જ છે, પણ આ એક નવું આયોજન છે કે જેમાં જીમના સાધનોનો ઉપયોગ એ યુવાન લોકો પણ લેશે અને તમામ લોકો આનો લાભ લેશે કે જેથી કરીને પોતાની હેલ્થ રિલેટેડ, કારણ કે આ સમય અત્યારે છે ને એ લોકોને પોતાની તંદુરસ્તી માટેની એક્સરસાઇઝ
એક વોકવે બનાવ્યું, 2000 જેવા લોકો ત્યાં પણ આવે છે અને અહીંયા પણ ઇન્ડોર જીમ આઉટડોર જીમ આપણે અહીં બનાવ્યું છે. પણ આવતા દિવસોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ જ્યાં લોકો કહેશે તો આપણે આવા આઉટડોર સાધનો જીમના લગાવી અને 4-5 જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં આવા આઉટડોર સાધનો થાય જીમના, તો મને લાગે છે લોકો પોતાની હેલ્થ માટે કોન્શિયસ બનશે અને એક્સરસાઇઝ એ સૌથી વધારે અગત્યનું છે. નખત્રાણામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેરળની ગૌ હત્યા કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાય અને લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવાય તેવી માંગ સાથે આવેદન અપાયું. ભારત દેશના કેરળ રાજ્યમાં 8 દિવસ અગાઉ યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા જાહેરમાં ગૌ હત્યા કરવામાં આવી, તેમાં સંડોવાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ રાસુકાનો ઉપયોગ કરવામાં આવે તેમજ લવ જેહાદના મુદ્દે કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ નખત્રાણા દ્વારા આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે તેમાં હાલમાં દેશમાં ચાલી રહેલી હિન્દુ વિરોધી ગતિવિધિઓ અંગે સખત કાર્યવાહી થવી જોઈએ અને કેરળ રાજ્યમાં યુથ કોંગ્રેસ દ્વારા ગાય માતાની સરેઆમ જાહેરમાં કતલ કરી અને વિશ્વના તમામ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવેલ છે તે બનાવની સખ્ત શબ્દોમાં ટીકા કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેમજ કેરળમાં કરવામાં આવેલ ગૌ હત્યાના આરોપીઓને સખતમાં સખત સજા થાય અને આ ઘટનાના કારણે દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનતી અટકે તે માટે સંડોવાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ રાસુકાદારો લગાડવામાં આવે અને આમાં સામેલ કોંગ્રેસ પક્ષની માન્યતા રદ કરવામાં આવે તેવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી છે. ગાય એ ફક્ત પ્રાણી નથી, પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને ગાયની સાથે સમસ્ત હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ જોડાયેલ છે અને ગાય માતા હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક છે. પરંતુ કેરળના યુથ કોંગ્રેસ પક્ષના લોકો દ્વારા ગાય માતાને સરિયામ કતલ કરી અને હિન્દુ સમાજને ચેલેન્જ કરેલ છે અને હિન્દુ સમાજને ઉશ્કેરી અને દેશમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. મારું નામ લક્ષ્મણસિંહ સોઢા, વિશ્વ હિન્દુ પરિષદ નખત્રાણા. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ સમસ્ત હિન્દુ સમાજ તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગૌ હત્યાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજના યુવાનો આજ બાઇક રેલી કાઢી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે. અમારી એમાં માગણી છે કે જે આ ગૌ હત્યાનો જે કાયદો છે એ કડકમાં કડક રીતે અમલ થાય અને ઉપપ્રમુખ અત્રે અમે મામલતદાર સાહેબશ્રીને કેરળના બનાવ જે ગૌ હત્યાનું થયું છે એને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સર્વે સનાતન હિન્દુ ધર્મના બધા નવયુવા વર્ગ અને વડીલશ્રીઓના નેજા હેઠળ આવેદનપત્ર આપી મામલતદાર સાહેબશ્રીને કડકમાં કડક સજા થાય સામેવાળાને, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. સૌનો સાથ બહુ સંખ્યામાં મળેલ છે. સૌ ભાઈઓનો આભાર. જય જય શ્રી રામ. જય શ્રી રામ. કીડાણા ગામમાં યુવતી સાથે નરાધમ પિતાએ જ અવૈધ દુષ્કર્મ આચર્યું. યુવતી કંટાળી અને કીડાણા ગઈ તો તેના નરાધમ બાપ કીડાણા જઈ અને આચર્યું દુષ્કર્મ. તુણાની 24 વર્ષીય મુસ્લિમ યુવતીની દર્દનાક દાસ્તાને જ્યારે સમસ્યાઓ સાંભળીને કઠોર થઈ ગયેલા પોલીસને પણ હચમચાવી નાખ્યા હતા. મૂળ તુણાની પણ ત્રાસીને કીડાણા આવી પહોંચેલી યુવતીની કથની અનુસાર છેલ્લા 12 થી 13 વર્ષથી તેના પિતાએ સતતપણે તેની સાથે પત્ની જેવો વ્યવહાર કરી 3 વાર તેના નિકાહ તોડાવી સતતપણે દુષ્કર્મ આચરતા આખરે તેણે પુરાવાઓ એકઠા કર્યા બાદ નરાધમ બાપ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી. સ્તબ્ધ બનેલી પોલીસે તરત જ પિતાને રાઉન્ડઅપ કરી લીધો હતો. પીડિતાએ પોલીસમાં વ્યક્ત કરેલી પોતાની હૃદયદ્રાવક કેફિયત અનુસાર ભૂકંપના 2 વર્ષ બાદ તેની માતાનું નિધન થયું હતું અને તે પછી તેના માટે દુઃખના દિવસો આવ્યા હતા. હવસખોર બાપે પોતાની વાસના સંતોષવા પોતાની સગીર દીકરી પર જ નજર બગાડી અને 11 થી 12 વર્ષની ઉંમરે જ તેને હવસ સંતોષવાનું સાધન બનાવી નાખી હતી. બાપની હેવાનિયતથી હચમચી ગયેલી સગીરાએ અંગત દુઃખ કોને કહેવું અને કેમ કહેવું એ ન્યાયે આ બધું ભોગવી લીધું. આ પછી તરુણ વયે તેના નિકાહ કરાવ્યા.
પણ થોડાક દિવસ પછી તેણે જાતે જ પુત્રીના લગ્ન જીવનમાં આગ લગાવી તલાક લેવડાવ્યા અને વધુ એકવાર તેનો સંક્રાંતિકાળ શરૂ થયો. આ પછી બીજા અને ત્રીજા નિકાહ પણ એ જ રીતે ભંગ કરાવી દેતા આખરે કંટાળીને યુવતી ત્રીજા નિકાહ જ્યાં થયા હતા તે કીડાણા ગામની એક સોસાયટીમાં આવી અને પુત્ર સાથે રહેવાનું શરૂ કર્યું. પરંતુ નરાધમ બાપે ત્યાં પણ તેનો પીછો ન છોડ્યો અને ધાકધમકીપૂર્વક દુષ્કર્મ ચાલ્યું રાખ્યું. આખરે કંટાળી અને યુવતીએ આ સંબંધે પુરાવાઓ એકઠા કર્યા અને પાણી નાકથી ઉપર પહોંચ્યું તે ઘડીએ જ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં સગા બાપ વિરુદ્ધ છેલ્લા 12 થી 13 વર્ષથી સતતપણે પોતાની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની ફરિયાદ આપી સૂત્રો અનુસાર તેણે ઉતારેલી વિડીયો ક્લિપ સહિતના આધારો પણ રજૂ કર્યા હતા. આરોપી પિતાને તરત જ રાઉન્ડ અપ કરી લેવાયો હતો. અંજારના સિનુગ્રા ગામ હનુમાન ટેકરીના મહંત શ્રી શ્રી રામજી દ્વારા કેરળમાં કરાયેલી ગૌ હત્યાના વિરોધમાં અંજાર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. અંજાર તાલુકાના સિનોગ્રા મનોરમા ચિકિત્સાલય હનુમાન ટેકરીના મહંત શ્રી રામજી મહારાજે જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આ ગૌ હત્યા કરનારાઓને આકરી સજા કરવામાં નહીં આવે તો હું આખા ભારતમાં ફરી આમરણ અનશન કરીશ તેવી ચીમકી આપી હતી. હાલમાં જ કેરળમાં યુથ કોંગ્રેસના અમુક તત્વો દ્વારા ગાય માતાને જાહેરમાં મારી અને તેનો વિડીયો વાયરલ કર્યો હતો, જેના લીધે 100 કરોડ હિન્દુ ભાઈના દિલને ઠેસ પહોંચાડી છે. આવા લોકોને જન્મટીપ અથવા ફાંસીની સજા થવી જોઈએ. ગાય એ આપણી માતા સમાન છે અને તેને કાપવામાં આવે તે હિન્દુ ધર્મ જરાય સાંખી નહીં લે. શ્રી શ્રી રામજી મહારાજે પોતે કેરોસીન છાંટી અને આત્મવિલોપનની પણ ચીમકી આપી છે અને જો ભાજપની કેન્દ્ર સરકાર જો આ આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં નહીં ભરે તો તેઓ અંજારની અંદર અનશન ઉપવાસ પર ઉતરશે અને તેમની સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાશે તેવું તેમણે જણાવ્યું હતું. એ છે કે કેરળની અંદર ગાય માતા અમારી માતા છે, જગત જનની છે, એને ખુલ્લા આમમાં રોડ ઉપર કાપી તો એ પ્રશાસન ક્યાં ગયો, એ સરકાર ક્યાં ગઈ? એને ખુલ્લા કોઈ પર એવું નથી ગાય માતાને કાપો, કોઈ જીવની હત્યા કરવાની મનાઈ છે, કોઈ જીવની હત્યા કરીને કોઈ સરકારે એને પરમિશન નથી દીધો, છતાં પણ એ લોકો જાહેરાતમાં કોંગ્રેસ વાળે કાપી છે. કોંગ્રેસ કોઈ નાની મોટી સંગઠન નથી, બહુ એ સરકાર 80 વર્ષ એ લોકો 60 વર્ષ સરકાર હલાવી છે, એ લોકોની બુદ્ધિ નથી. એને જાહેરાતમાં ગાય માતાને કાપી છે, એને માટે અમે અહીંયા અનશન કરવાના હતા, છતાં પણ અમે અહીંયા પ્રશાસનની માન્યતા રાખી. પ્રશાસને અમને વિનંતી કરી કે અમારો અહીંયા અનુશાસન ભંગ થઈ જશે, સીએમ આવે છે એને માટે મહારાજજી તમે થોડા 2 દિવસ અમે અનશન કરશું. આમરણ અનશન છે, એનો જવાબ નહીં આપ્યો અમને તો હું કેરોસીનનો ડબલો લઈ આ છરી તલવાર લઈને આત્મહત્યા કરી નાખી. નહીં તો મને 5 દિનની અંદર જવાબ આપે. અમે સાધુ છે, અમને કોઈ નથી, અમે ત્યાગ કરી લીધો હોય, અમે ખાવાનો કોઈ ફરક નથી, અમે ઘર બહાર મૂકી દીધા હોય, પણ અમારી માને કોઈ છેડશે, અમારી ગૌ માતાને કોઈ છેડશે તો અમે અમારો જીવ પ્રાણ મૂકી દેશું. જય હો, જય ગૌ માતા. જ્યારે આપણી ગાય માતાની અંદર કરોડો દેવતાનો વાસ છે, એ આપણી ગાય માતાની ખુલ્લેઆમ કતલ થાય તે સાંખી લેવા પાત્ર નથી. જ્યારે ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર તરફથી ગૌ હત્યા સામે કડક કાર્યવાહીની કલમો લગાડવાનો કાયદો બહાર પડાયો છે, તો પછી આ કડક કાયદાકીય કલમો કેમ નથી લગાવાઈ રહી તે એક ચર્ચાનો વિષય છે. જ્યારે કેરળમાં ગાય માતાની હત્યા કરવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદીના નામના નારા પણ લગાડવામાં આવ્યા હતા. અંજાર સિનોગ્રા ગામના હનુમાન ટેકરીના મહંત અને તેમની સાથે અન્ય યુવાનો જોડાઈ અને અંજારના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ક્રાંતિकारी श्री श्री 1008 श्री राम महाराज मनोरमा गो चिकित्सालय हनुमान टेकरी सिनुग्रा अंजार गुजरात. वो केरला के राज्य में कुछ कसाईयों ने, यूथ कांग्रेस के कसाईयों ने खुलेआम हमारी गौ माता को जायरात में काटा है. ये एक निर्दयतापूर्वक हत्या की है. ये कांग्रेस के कार्यकर्ता ने बहुत यानी खराब काम खुलेआम किया गया है, निर्दयता. और इसके लिए हम विनती करते हैं सरकार की तरफ से, इनको सजा कम से कम आजीवन या उम्र कैद कारावास या फांसी दी जाए. हमारी ये मान्यता है. कलम उन्होंने 428 शायद 2 साल की ऐसी कुछ कलम लगाई है. हम उनको निराश करते हैं, वो कलम बरोबर नहीं है. उन्होंने हमारी हिंदू समाज को ठेस पहुंचाने के लिए, दुखी करने के लिए इन्होंने नरेंद्र मोदी जी का नारा बोलते हुए भी इन्होंने खुलेआम जायरात में रोड के ऊपर हजारों लोगों के सामने खुलेआम काटा गया है. वो हमारी माँ है, वो प्रिय है, हिंदुओं की माँ है,
जगत जिनेता है और इन कसाईयों को उम्र कैद की सजा दी जाए। सजा नहीं दी गई तो मैं यहाँ पे गुजरात के अंदर यहाँ पे आमरण अनशन करूंगा। हमारे कार्यकर्ता सब साथ में रहेंगे और यहाँ गुजरात अंजार के अंदर यहाँ जमीन भी खाली न रहेगी, इतनी कार्यकर्ता हमारे यहाँ पहुंचेंगे। કુકમા ગામના સરપંચના પતિ અને મહેશભાઈ ભાનુશાલીએ કર્યા એકબીજા પર આકરા પ્રહારો, જેમાં સરપંચના પતિ કહે છે કે મહેશભાઈને હું નથી ઓળખતો અને મહેશભાઈ કહે છે કે સરપંચના પતિ ખોટું બોલવામાં માહિર। તો શું છે મહેશભાઈ અને સરપંચના પતિ વચ્ચે લડાઈ? જોઈએ કચકેરનો ખાસ અહેવાલ। મહેશભાઈ કંઈક તમારા ઉપર આક્ષેપ કર્યા હતા, ગામના સરપંચના પતિ તરીકે રૂપિયા માંગ્યા હતા એવું? હા, એ તો હવે ભાઈ રાજકારણમાં આવ્યા છીએ ને બેઠા છીએ એટલે કોઈ પણ માણસો આક્ષેપ તો કરવાના જ છે। કોક કહેશે 10,000 માંગ્યા, કોક કહેશે 10 લાખ માંગ્યા, કોક કહેશે 6 લાખ માંગ્યા। એ તો વસ્તુ બધા રાજકારણી જાણતા જ હોય કે રૂપિયા માંગીએ તો એ વસ્તુ યોગ્ય નથી એમ કે કોઈ માણસ કહે કે આ રૂપિયા માંગ્યા છે ને ઓ નથી માંગ્યા ને રૂપિયા માંગ્યા હોય તો સેટલમેન્ટ થઈ જાય ને સહી થઈ જાય બધી। કોઈ પણ વસ્તુનો મતલબ નથી આક્ષેપો કરવાનો, આવી કે ભાઈ અમને બદનામ કરવાની વસ્તુ કરે છે મહેશભાઈ। અને મહેશભાઈને હું મળ્યો નથી એમ। મહેશભાઈને તમે મળ્યા જ ના, નથી? મહેશભાઈને નથી મળ્યો। એટલે ખોટે ખોટા એની રીતે જ આ આક્ષેપ કરે છે? હા, એની રીતે જ આક્ષેપ કરે છે। તમે કઈ મહેશભાઈથી મળ્યા, કોઈ વાતચીત થઈ? ના ના, આપણી હજી સુધી કોઈ વાતચીત થઈ નથી। અને હા, એ એક વખત આવ્યા હતા જ અહીંયા સરપંચ ને તલાટી શ્રી ને બધા બેઠા હતા ત્યાં એક વખત એ લોકો નકશાની એની 3-4 બાંધકામ મકાનોની મંજૂરી નોંધ તેને લેવા આવ્યા હતા। એ તલાટી સાહેબ શ્રીએ પણ જોયા છે ને સરપંચ શ્રીએ પણ જોયા છે। અમને એમાં દખલગીરી પંચાયતમાં કરવાની મને કોઈ અધિકાર નથી। હું ગામનો આમ નાગરિક છું, બરાબર? મારી ઘરવાળી વહીવટ બરોબર હલાવે જ છે, તો મને અંદર પંચાયતમાં અંદર જઈને દખલગીરી કરવાનો મારો કોઈ મતલબ નથી। મહેશભાઈથી તમારી કે અંગત દુશ્મની છે, તમારા માટે આક્ષેપ શું કામ કરે? તલાટી સાહેબ માટે નથી કરતા, સરપંચ સાહેબ માટે નથી કરતા, તમારું નામ ભાઈ મારી વાત સાંભળો, એ તો હવે આક્ષેપ કરવાના વસ્તુ એ જ છે કે અત્યારે આક્ષેપ કરીને કરી મારા તરફથી મારી ઘરવાળીને ટોર્ચર કરવા માંગે છે કે મજબૂરીમાં એ લોકો સહી કરી નાખે। અને હકીકતે વસ્તુ શું છે, તમે આવીને તમે કાગરિયા જોઈ જાઓ, એક રમેશ કરીને દાતણીયા છે, એમનું કંઈક પહેલાં કબજો હતો ને આ લોકોએ ઉઠાડ્યો કોક તે ગામમાંથી મને બધી માહિતી જાણવા મળી છે કે મને કાંઈ ખ્યાલ નથી। જઈ અમે સરપંચ આવ્યા એની પાછળથી ખબર છે, મારી ઘરવાળી આવી સરપંચ તઈ ખબર પડે છે કે આ મહેશ ભાનુશાલી આ છે કે પછી દુકાનવાળા આ છે, ફલાણું આ છે, ઢીકડું આ છે, બાકી અમને વધારે કાંઈ ખબર છે જ નહીં। હા, એ વસ્તુ હતી, અમે પહેલાં જોતા હતા અહીંયા ઈંટોનો ભઠ્ઠો હતો ત્યાં કણે, અને જે અમારા ગામના બેચારા વાઘરી છે એની અંદર ચીપડા વખતે નાનપણથી જ મને ખ્યાલ છે ત્યાં સુધી। હવે કેને જમીન મળી કેને ન મળી એ લોકોનો પ્રશ્ન છે, બાકી આ લોકો અહીંયા શાક બકાલું એવું કરતા હતા ને આ લોકોના વાળા હતા એટલી અમને ખ્યાલ છે, મારી જાણ પૂરતું, કારણ કે મને 40 વર્ષથી આ ગામમાં મારો જન્મ અહીંયા જ થયો છે। તમને દાતણીયા વિશે કોઈ પર્સનલી અનુભવ કે જમીન એમની જ છે કે બીજું કોઈ તમારી ધ્યાનમાં કોઈ? એ લોકો વાવતા હતા અને એ લોકોના વાળા હતા, જમીન કેના નામને ડોક્યુમેન્ટ કેના નામને છે એ મને કાંઈ ખ્યાલ નથી। આ બાબતે તમે બિલકુલ અજાણ છો? ના, હું બિલકુલ અજાણ છું આ જમીન બાબતે। આ દુકાનો બને છે તો આપણે જોઈએ છે, સ્વાભાવિક છે, કોઈ પણ ગામ લોકોને બધાને ખબર પડે છે કે અહીંયા દુકાનો બને છે, શોપિંગ સેન્ટર બનાવે છે, આ બનાવે છે, તે બનાવે, એનું કઈ એ લોકોને દુકાનની બાંધકામની મંજૂરી કેવી રીતના પંચાયત આપી છે? કેમાં? આજે દુકાન મહેશભાઈ દુકાનો બનાવી, હા, એની બાંધકામની મંજૂરી પંચાયતમાંથી જ મળેલી છે ને, કોકમાં પંચાયતમાં? એ મને ખ્યાલ નથી હો, પંચાયતમાંથી એ લોકોને મળેલી કે નથી મળેલી મને ખ્યાલ બાંધકામ નથી। કેવી રીતના કરી છે મહેશભાઈ? અત્યારે મારી ઘરવાળી 5 થી 6 મહિના સરપંચ તરીકે આવી છે, એ બધું જોશે કે ભાઈ કેવી રીતે પહેલા સરપંચે આપી છે, કે એને કઈ રીતે ઓર્ડર મળ્યો છે, શું મળ્યો છે, શું નથી મળ્યો, એ સરપંચશ્રીનું કામ છે, મારું કામ નથી। સરપંચના પતિનું કહેવું એવું છે કે હું કોઈ દી મહેશભાઈને મળ્યો નથી અને હું મહેશભાઈને ઓળખતો નથી, એના વિશે આપ શું કહેશો? છેલ્લા 2 થી 3 મહિનાની અંદર અમારી ફોન ઉપર અવારનવાર વાત થતી ને રૂબરૂ બી મળતા। મારી ત્યાં દુકાન સાઈડ ચાલુ છે, અહીંયા મેં મારી સાઈડ ઓફિસ બનાવી છે, એ સાઈડ ઓફિસે આવીને બેસતા ને એવી બધી ચર્ચાઓ, અમારી ઘણી બધી ચર્ચાઓ થતી ને એ એમ કહે છે કે હું પંચાયતમાં દખલ અંદાજી કરતો નથી, તો હું તમને એના વિરુદ્ધની અરજીઓ કેટલી બતાવું કે એ સભ્યોને હેરાન કરે છે, સભ્યોના વિરોધમાં ઘણા બધા કામ કરે છે। સભ્યોએ જ પોતે ઘણા અરજીઓ કરી છે કે સરપંચ કોણ છે, એના પતિ છે કે એમની પત્ની છે, એવી અરજીઓ બી કેટલી છે એમના વિરુદ્ધમાં। ભલે એ કેમેરાની સામે જેમ બોલવું હોય એમ ખોટું બોલ્યા રાખે, એમાં કાંઈ વાંધો નહીં, પણ રેકોર્ડ ખોટું નહીં બોલે ક્યારે। માંગ્યા છે એમાં નો ડાઉટ, મારા મને સાબિત કરવાનું છે
તો મારી કને સાબિત એવા કંઈક છે 4 જણા હતા બરાબર, મારી ઓફિસે જ મંગાણા. તમારી ઓફિસ ઉપર જ રૂપિયા માંગી લે. મારે 4 જણા છે. અમારે જ્યારે બી સાબિત કરવાનું કોઈ કહે કે ભાઈ આમ છે તો હું 4 જણાની સામે હું તમને સાબિત કરી આપીશ કે માંગ્યા છે. એ તો જો ખોટો કરે જ છે, હું તો કહું છું કરે છે. આખો ગામ એનાથી વિરુદ્ધ છે. ગામ આખો ત્રાસેલો છે, કંઈકના હેરાન કરે છે નાના માણસોને. નાના માણસોની કેટલી અરજી છે કે અમારે કને ચીજ વસ્તુ બી મફત લઈ જાય છે. તમે એટલો વિચારી લો કે નાના માણસો ધંધો કરતા હોય ને ચીજ વસ્તુ મફત લઈ જતો હોય તો એ માણસ બીજો શું ન કરી શકે. બીજી બાજુ સરપંચે એવું કીધું હતું કે અમે આશાપુરા પાસેથી કંઈક ટીવી, ફ્રીજ અન્ય બીજા ગામમાં કામ કરાવ્યા છે. 7 લાખ રૂપિયા લીધા છે. તો ક્યાંક ને ક્યાંક તમારા ઉપર એવો પ્રેશર કરેલો હતો? મારા ઉપર એવો જ પ્રેશર છે, પણ હું એ લોકોની વાતમાં સંમત ન થયો કે હું અત્યારે એક સંમત થઈશ તો મારા પાછળ કેટલા એવા છે કે જે ચૂસાશે. એટલા માટે આ મેં લડત કરી છે. આજે કેટલા ગામના નકશા પાસ થઈ ગયા. આ મારો વિવાદિત થયો હતો ને ત્યારે આપણે આપણા કેમેરામાં બી લીધો છે કે આવડી મોટી ફાઇલ હતી, એનામાંથી પાછલા દરવાજેથી કેટલા નકશા પાસ થઈ ગયા છે. માત્ર ને માત્ર મારું ને 2 જણા જેને વ્યવહાર નથી કર્યું એનું જ બાકી પડ્યું છે. હા, અડચણ ઘણું થઈ છે. મારી આખી ફાઇલ અટકી રહી છે. એ પોતાના હોદ્દાના ગેરઉપયોગ કરે છે. હું કાયદેમાં રહીને કામ કરીશ. ઘણી મુશ્કેલીઓ આવી છે, ઘણા ફોન આવ્યા છે, ઘણી એવી વાતો થઈ છે ને મારા કામ બી અટક્યા છે. આ ગેર ઉપયોગ કરે છે ફાયદાનો. મારા આ ટીવીમાં મેં ન્યૂઝ દીધા, એ એમ કહે છે કે મારા ઉપર આક્ષેપ કરે છે, આમ છે. હાલો હું ખોટો હોઈશ, મારા ભેગા 4 એ જ ગામના વ્યક્તિ છે તો એ તો ખોટો નહીં બોલે ને. ઉપસરપંચ છે, હું 2 જણા મારા નજરમાં છે, હું બીજા કોઈ ઉપર આક્ષેપ કરતો નથી. એવન એ લોકો સરપંચ છે ને એને બી મારા સાથે ક્યારે ગેરવર્તન નથી કર્યું. હું એના પતિ ને ઉપસરપંચ સાથે મારી લડાઈ છે. મારી લડાઈ સરપંચ સાથે નથી. આગળની લડાઈ મને જ્યાં સુધી મારું કામ નહીં પતે બરાબર ને આ નાના માણસોને ચૂસવાનું બંધ નહીં થાય ત્યાં સુધી મને જરૂર પડી તો હું બધેને કોલર જાલીને કોર્ટમાં ખસેડીશ. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.